અમદાવાદ સરખેજ પોલીસે પતંજલિની આડમાં લઈ જવાતો ₹1 કરોડનો દારૂ ઝડપ્યો। અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક સફળ ઓપરેશન પાર પાડીને એસપી રિંગ રોડ પરથી ₹1.01 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે પતંજલિ પ્રોડક્ટના કાર્ટૂન અને લોટના કટ્ટાની આડમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે। મહત્વની વિગતો, પોલીસે કુલ 9,624 નંગ દારૂની બોટલો અને બિયર ટીન કિંમત ₹76.56 લાખ, અશોક લેલન્ડ ટ્રક કિંમત ₹15 લાખ, પતંજલિ પ્રોડક્ટ્સ કિંમત ₹10 લાખ ને મોબાઈલ સહિત કુલ ₹1,01,61,240નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી રાજસ્થાનના બાડમેરનો રહેવાસી 38 વર્ષીય વક્તારામ જગમાલરામ બેનીવાલ ઝડપાયો। આરોપી અગાઉ ભાભર પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે। દારૂનો જથ્થો પંજાબના લુધિયાણાથી ભરીને લાવવામાં આવ્યો। ટ્રકમાં પતંજલિ કંપનીના 680 કાર્ટૂન, 115 લોટના કટ્ટાની પાછળ દારૂ છુપાવવામાં આવ્યો હતો, જેથી કોઈને શંકા ન જાય। પીઆઈ LL ચાવડા અને પીએસઆઈ AR બોળિયાની ટીમે બાતમીના આધારે સરખેજ બાકરોલ સર્કલથી સનાથન સર્કલ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી આ ટ્રક ઝડપી પાડ્યો હતો। પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।